ભરૂચની જાહેર થયેલી પહેલી ટીપી તવરાના ગ્રામજનોને ગેસ લાઇન માટે 15 વર્ષથી અન્યાય। ભરૂચની પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમનું તવરા ગામ અને તેના ગ્રામજનોને 15 વર્ષ જૂની ગેસ પાઇપલાઇનની રજૂઆત તંત્ર ગુજરાત ગેસ કે જનપ્રતિનિધિ ઉકેલી શકવામાં પાણી વિહોણા સાબિત થયા છે। તવરા ગામમાં ગેસ લાઇન માટે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરવા છતાં હજી તવરા ગામે ગેસ લાઇન વિહોણું છે। છેલ્લા 15 વર્ષથી તવરા ગામના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં ગુજરાત ગેસ દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવતા આખરે ગ્રામજનોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। દર ચૂંટણી સમયે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાના ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન કેટલાક ઉમેદવારો પ્રચાર દરમિયાન મોટી મોટી ડંફાસો મારી જતા હોય છે। છેલ્લા 3 વિધાનસભાના પ્રચારમાં આ મુદ્દે વારંવાર રજૂઆત થાય છે, છતાં હજી ગામમાં ગેસ લાઇન આવી જ નથી। ત્યારે તવરા ગામની આસપાસના મુખ્ય માર્ગો પર જ આવેલી નવી સોસાયટીઓ, નવા એપાર્ટમેન્ટોમાં ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે। તો તવરા ગામના ગ્રામજનોને હજી સુધી ગેસ લાઇનનું જોડાણ કયા કારણોસર, કયા રાજકીય આગેવાનના કારણે નથી આપવામાં આવ્યું તે એક તપાસનો વિષય બન્યો છે। ભરૂચ તાલુકાનું તવરા ગામ તાજેતરમાં જે ટાઉન પ્લાનિંગ ટીપીમાં સમાવેશ થયો છે, ત્યારે જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ એક નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ પરિસ્થિતિમાં આ વિસ્તારમાં નવા બાંધકામ થયેલ સોસાયટી, એપાર્ટમેન્ટને ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કયા કારણોસર તવરા ગામમાં ગેસ લાઇનનું જોડાણ નથી આપવામાં આવ્યું, ગ્રામજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગામના છેવાડે અને ગામને અડીને આવેલ સોસાયટીઓને પણ ગેસ લાઇનના જોડાણ આપી દેવામાં આવ્યા છે। માત્ર ની જેવા અંતરમાં જ ગ્રામજનોને પણ ગેસ લાઇનનું જોડાણ આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। હવે જોવું રહ્યું કે આવનાર દિવસોમાં કેટલા સમય સુધી ગ્રામજનોને ગેસ લાઇનનું જોડાણ આપવામાં આવે છે કે કેમ। છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો વારંવાર લેખિતમાં, મૌખિકમાં પણ રજૂઆતો કરવામાં આવી છે અને ગ્રામજનો ગેસ લાઇન આપવામાં આવે એ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી ગુજરાત ગેસ દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। તો શું આ લોકો ગ્રામજનોને ગેસ લાઇન આપવા માંગતા નથી કે શું ગામના જાગૃત નાગરિક દેવેન્દ્રસિંહ તવરા જેઓએ આ નિવેદન આપ્યું હતું? મારું નામ મીનાક્ષી પ્રજાપતિ છે। છેલ્લા 15 વર્ષથી અમારી તવરા ગામમાં ગેસ લાઇન આવી નથી, જ્યારે આજુબાજુની સોસાયટીઓમાં હમણાં ગેસ લાઇન આવી ગયેલી છે। તે માટે અમે કેટલા વર્ષોથી રજૂઆત કરી છે, છતાં પણ અમને ગેસ લાઇન આપતા નથી અને બાજુની સોસાયટીઓમાં ગેસ લાઇન આપી દે છે। અમને ગેસ લાઇન અપાવો। મારું નામ સંગીતાબેન ટેલર છે। હું જૂના તવરામાં રહું છું, બસ સ્ટેશન પાસે ને અમારા ગામની અંદર ગેસ લાઇન નથી ને આ નજીકમાં જે સોસાયટી બની ગયેલી છે એ લોકોને તરત જ ગેસ લાઇન મળી જાય છે ને અમને હજુ મળી નથી। તે અમારે ગેસ લાઇન જોઈએ। મારું નામ પરમાર દેવેન્દ્રસિંહ ચંદ્રસિંહ, રહેવાસી જૂના તવરા। અમારા ગામ લોકોની રજૂઆત એમ છે કે છેલ્લા 15 વર્ષથી ગેસ લાઇનની રજૂઆત વારંવાર કરવામાં આવેલી છે, છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી। જ્યારે તવરા ગામ એવું છે કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 5 ટીપીને મોર મારી દેવામાં આવી છે। જ્યારે આટલા આધુનિક યુગમાં જ્યારે ન્યૂ ભરૂચ તરફ જઈ રહ્યું હોય તવરા, ત્યારે અહીં ગાડી 12 થી 15 માળની બિલ્ડિંગો બની છે, તે લોકોને સત્વરે અને તાત્કાલિક ગેસ લાઇનનું જોડાણ આપી દેવામાં આવ્યું છે। તો ગામજનો જોડે કેમ આવો અન્યાય? જ્યારે એ લોકોને 2 વર્ષમાં લાઇન મળી જતી હોય અને ગામવાળા 15 વર્ષથી ઝઝૂમે છે। વારંવાર તાલુકા લેવલથી કે લોકસભા સુધીના ઇલેક્શનોમાં આ રજૂઆત અમારી થયેલી છે, માત્ર ને માત્ર વાયદા જ પૂરા ને કોઈ વાયદો પૂરો થયેલો નથી। મારું નામ મુકેશ પ્રજાપતિ છે, જૂના તવરાનો રહેવાસી છું। ભરૂચ જિલ્લો જ્યારે હરણફાર વિકાસ કરી રહેલો છે, ત્યારે અમારું ગામ જૂના તવરા જે વિકસિતથી થોડું દૂર છે, આજુબાજુની સોસાયટીઓમાં 2 વર્ષ 3 વર્ષ પહેલાં ગેસ લાઇન આવી ગઈ છે અને અમારી વારંવાર રજૂઆત હોવા છતાં પણ અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી અને અમારી ગેસ લાઇનનો કોઈ અટપટો નથી। એટલે અમે ગામવાસીઓ લોકો અમારે જે પ્રશાસન છે એને એવું કહેવા માંગીએ છીએ કે અમારા ગામની રૂરલ ડેવલપમેન્ટ જે છે એનું અમને ગેસ લાઇન ક્યારે મળશે? વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી। તો આપ સૌને નમ્ર વિનંતી છે કે અમને આ ગેસ લાઇન આપવી જોઈએ।